અત્યારે તો કોઈ મંત્રણા થઈ નથી, પણ જ્યારે લાસ્ટ હડતાલ અમે જ્યારે પાડી હતી તો અમને ટેકનિકલમાં સમાવેશ કરીને અમારો પગાર ધોરણ અમને મળે અને અમારી ખાતાકીય પરીક્ષા છે એ રદ કરે. અમે કઈ નવું નથી માંગી રહ્યા. અગાઉની હડતાલોમાં પણ અમારી આ જ માંગણી હતી અને અત્યારની હડતાલમાં પણ અમારી આ જ માંગણી છે. એને કોઈ ચાલે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી. ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી રાજ્યના 15 થી 20,000 આરોગ્ય વિભાગના પંચાયતના કર્મચારીઓ સતત હડતાલ પર છે અને તેમની માંગણીઓ છે કે તેમને ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ કરવામાં આવે, સાથે ખાતાકીય પરીક્ષા છે તે પણ રદ કરવામાં આવે. ગઈકાલે કોંગ્રેસે પણ આ મામલે વિધાનસભાના ગૃહમાં તેમની જે પડતર માંગણીઓ છે તે સરકારે સાંભળવી જોઈએ અને તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ અને તેનું નિરાકરણ આવવું જોઈએ તેવો પણ તેમણે સવાલ ઊભો કર્યો હતો. અને 10મા દિવસે આરોગ્ય વિભાગના કર્મચારીઓ આશા સેવી રહ્યા છે કે આજના દિવસે જે પ્રકારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે તેમાં તેમના મુદ્દાની અવશ્ય ચર્ચા થશે અને તેમની માંગણી પર રાજ્યના મુખ્યમંત્રી વિચાર કરશે અને તેનું સુખદ નિરાકરણ પર આવશે. આ મહિલા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે 33 જિલ્લામાંથી 31 અહીંયા ગાંધીનગર થયા છે તેમની માંગણીઓ પણ આપ સાંભળી લો. સરકાર સાથે અમારી અત્યારે તો કોઈ મંત્રણા થઈ નથી, પણ જ્યારે લાસ્ટ હડતાલ અમે જ્યારે પાડી હતી ત્યારે સરકારે જે 56 દિવસ પછી જે અમે સમજોતાના સ્વરૂપે જે હડતાલ સમેટેલી, તો તેમાં અમારે એ થયું હતું કે સરકારે કમિટી રચના કરી હતી. એ કમિટી જ્યારે અહેવાલ હવે આપી દીધો છે કે અમે ટેકનિકલ કેડર છીએ, તો હવે ટેકનિકલ કેડર છે અમારે સાબિત નથી કરવાનું, સરકારની કમિટીએ સાબિત કરીને આપ્યું છે કે અમે ટેકનિકલ છીએ અને અમને ટેકનિકલના હકદાર છીએ. તો બસ હવે સરકારને અમારી એક જ વિનંતી કે જે તમારી કમિટીએ તમને રિપોર્ટ આપ્યો છે એ પોઝિટિવ કે અમે ટેકનિકલ છીએ, તો અમને અમારું ટેકનિકલ ગ્રેડ પે આપી દો, જીઆર ઠરાવ કરી આપો. બસ એ જ વિનંતી છે. જે અમારે 10મો દિવસ છે અને અમારે રોજ અહીંયા 15 થી 20,000ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો અમારા ટોટલી બધા આવીને હડતાલમાં બેસે છે. તકલીફમાં જોવા જઈએ તો બધાના બાળકો નાના હોય છે અને બધા જ પોતાનું ઘર પરિવાર મૂકીને ગાંધીનગરમાં રહે છે. ગાંધીનગર એટલું ફૂલ થઈ ગયું છે કે માણસોને રહેવાની પણ સગવડ માટે અત્યારે હોટલ કે રૂમ પણ મળતા નથી, બધું બુક ને ફૂલ થયેલું છે. આખા ગુજરાતથી બધા જ જિલ્લામાંથી આવેલા બધા જ ભાઈઓ બહેનોને રહેવા માટે, ખાવા પીવા માટે પણ તકલીફ પડે છે. છતાંય પણ અમારી જે આજ સુધી મુખ્ય બે માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે લોકો અચોક્કસની મુદત અમારી યથાવત રાખશું અને અમે અમારી હડતાલ છે એ અહીંયા મેદાન છોડીને જવાના નથી. બીજી કે અમારી અપેક્ષા માટે અમે સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમે જે માંગીએ છીએ એ અમારો ટેકનિકલ હક છે કે જે અમે કામ કરીએ છીએ, અમે ટેકનિકલ જ કામ કરી રહેલા છીએ, તો અમને ટેકનિકલમાં સમાવેશ કરીને અમારો પગાર ધોરણ અમને મળે અને અમારી ખાતાકીય પરીક્ષા છે એ રદ કરે. જ્યાં સુધી અમારા બે મુખ્ય માંગણીનો ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમે લોકો મેદાન છોડવાના નથી અને અમારી અચોક્કસની મુદતની હડતાલ છે એ યથાવત રહેશે અને અમારા બધા જ કર્મચારીઓ ભાઈઓ બહેનો આ હડતાલમાં જોડાયેલા રહેશે. આજે અમારી હડતાલનો 10મો દિવસ. સતત 10 દિવસથી અમારા ગુજરાત રાજ્યના 20,000 આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં હડતાલ કરી રહ્યા છે. અમારી મુખ્ય બે માંગણી છે ટેકનિકલ પગાર સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ. બરાબર, આ બે મુદ્દા ઉપર અમે અમારી માંગણીઓ લઈને આવ્યા છીએ. સરકારશ્રીમાં આજે કેબિનેટની બેઠક છે, તો અમને એવો આશા અને અપેક્ષા છે કે આજની આ બેઠકમાં અમારા બે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને એનું સમાધાન કરી જીઆર ઠરાવ કરી દેવામાં આવે. અમે કઈ નવું નથી માંગી રહ્યા. અગાઉની હડતાલોમાં પણ અમારી આ જ માંગણી હતી અને અત્યારની હડતાલમાં પણ અમારી આ જ માંગણી છે. સરકારશ્રી દ્વારા જે ટેકનિકલ કમિટી રચવામાં આવી છે એ ટેકનિકલ કમિટી ખુદ એમ કહે છે કે તમે ટેકનિકલ કર્મચારી છો, બરાબર. ડિલિવરી કરાવી એ શું ટેકનિકલ નથી? ઇન્જેક્શન આપવા એ શું ટેકનિકલ નથી? બીએસ લેવી, સ્લાઇડ લેવી એ શું ટેકનિકલ નથી? આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, ઓનલાઈન એન્ટ્રી કરવી, આ બધું શું નોન ટેકનિકલ સ્ટાફ કરી શકે? તો પછી અમે આ બધી કામ કરતા હોઈએ તેમ છતાં અમને નોન ટેકનિકલ સ્ટાફ તરીકે અમને પગાર ધોરણ આપવામાં આવે છે અને અમને ટેકનિકલ ગણવામાં આવતો નથી. તો આ મેઇન અમારી જે મુખ્ય બે માંગણી છે, ટેકનિકલ પગાર ધોરણ આપી ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે અને અમારી જે આ મુખ્ય માંગો જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી. અમારા ઉપર એસમા લાગેલો છે
અમારા ઉપર સેવા તૂટકની નોટિસો આપવામાં આવેલી છે, ઘણા બધા જિલ્લાઓમાં સેવા સમાપ્ત કરી દેવાની નોટિસો આપેલી છે અને અમારા ઘણા બધા જિલ્લાઓમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. તો શું અમે કોઈ મર્ડર કરેલા છે? અમે શું આતંકવાદી છીએ? આ એ જ આરોગ્ય કર્મચારી છે જે કોરોના કાળ દરમિયાન સરકારે એમનું સન્માન કરેલું, થાળી વેલણ વગાડેલા, એમના ઉપર પુષ્પોની વર્ષા કરેલી, અમને શિલ્ડ આપેલા, અમને પ્રમાણપત્રો આપેલા. અમને શિલ્ડ કે પ્રમાણપત્રો કે ફૂલ થાળી વેલણની કોઈ જરૂરત નથી. અમે ફક્ત ને ફક્ત અમારો હક અધિકાર જોઈએ છે અને અમારો હક અધિકાર છે ટેકનિકલ પગાર ધોરણ, 2800 ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ. આ જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી. હવે આ જે મુદ્દો છે તે જોવાનું રહેશે કે ક્યારે તેનો ઉકેલ આવશે, કેમ કે આ કર્મચારીઓનું કહેવું છે કે અચોક્કસ મુદ્દતની હડતાલ પર તે ઉતરી ચૂક્યા છે અને જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તે આ ગાંધીનગરનું મેદાન છોડવાના નથી. જોઈએ હવે આ મામલે સરકાર મંત્રણા કરે છે કે નથી કરતી. આ પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.